નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર એક નવા જ વિડીયોની અંદર તમારું। આ વિડીયોની અંદર અથવા તો આ ચેનલની અંદર આપણે સરકાર દ્વારા આવતી અવનવી સ્કીમ યોજના કે જેનો લાભ તમને મળી રહે અથવા તો એની માહિતી તમને મળે એના માટે આપણે અલગ અલગ પ્રકારની યોજનાઓના વિડીયો આના અંદર મૂકતા હોઈએ છીએ। તો આજે એક સરસ મજાની યોજના જે છે, અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને એ લગ્ન બાબતે એક સરસ મજાની યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। ઉપર જોશો તમે તો લખેલું છે કે ભાઈ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર અને નિયામક સુરક્ષા પ્રભાગ। હવે આ ભાગની અંદર આપણે શું વાત કરીએ તો કે ભાઈ દિવ્યાંગ લગ્ન સહાય યોજના એટલે કે લગ્નના બંધનમાં જોડાતા દિવ્યાંગ યુગલો માટે સરકાર દ્વારા આર્થિક સહાય જે છે એ આપવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વિગતે વાત કરીએ એના પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, જો આપ ચેનલ પર નવા છો તો ચેનલની અંદર સબસ્ક્રાઇબનું બટન છે એને ધીમેથી પ્રેસ કરી દો, એકદમ બિલકુલ મફતમાં હોય છે। સાથે સાથે વિડીયોને લાઇક પણ કરશો જેથી કરીને આવી યોજનાઓ, આવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો આવો વાત કરીએ, ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને લગ્ન માટે પ્રોત્સાહન આપવા અને આર્થિક મદદ કરવા માટે દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં છે। આ યોજના દિવ્યાંગ યુગલોને લગ્ન જીવનની શરૂઆત કરવામાં મદદરૂપ થાય છે। હવે જોઈએ કે દિવ્યાંગ માટે કેટલા ટકા દિવ્યાંગતાપણું હોવું જોઈએ, તો કે દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ પાત્રતા ધરાવતી દિવ્યાંગતાના પ્રકાર અને ટકાવારી આ મુજબ રહેશે। 40% કે તેથી વધુ દિવ્યાંગતા, અંધત્વ, ઓછી દ્રષ્ટિ, આનુવંશિક સ્નાયુલક્ષ, એસિડ એટેક પીડિત હોય, હલનચલનની અશક્તતા હોય, સેરેબ્રમ પાલ્સી અને વામનતા એટલે કે ભાઈ મગજની અંદર પ્રોબ્લેમ હોય, અથવા વામનતા એટલે કે ઢીંચા આપણે જેને કહીએ ઠીંગણાપણું, ઊંચાઈ નીચી હોય એવું શારીરિક અશક્તતાઓ હોય તે લોકો આના માટે પાત્રતા છે। સાથે સાથે 71% થી 100% દિવ્યાંગતા સાંભળવાની ક્ષતિ એટલે જે લોકોને સાંભળવામાં આટલા ટકાનો પ્રોબ્લેમ છે એવા લોકો પણ આના માટે પાત્રતા છે। એનાથી આગળ વાત કરીએ, 50% કે તેથી વધુ દિવ્યાંગતા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ, બૌદ્ધિક અસમર્થતા, માનસિક બીમારી, વાણી અને ભાષાની અશક્તતા તેમજ મલ્ટિપલ ડિસેબિલિટી। હવે આ અહીંયા શું કહેવા માગે છે તો ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ એટલે કે ભાઈ જે કોઈ વ્યક્તિ છે એના માઇન્ડની અંદર આપણે ઘણી વખત એમ કહેતા હોય અસ્થિર મગજનું વ્યક્તિ, ઓકે, આ પ્રકારનું એનું જો મગજ હોય એવા લોકો। પછી બૌદ્ધિક અસમર્થતા એટલે મંદ બુદ્ધિવાળા જેને આપણે કહેતા હોઈએ, માનસિક કોઈ પ્રકારની એવી બીમારી છે, અથવા તો વાણી અને ભાષા એટલે બોલવામાં તમે જોશો તો ઘણા મૂકબધિર હોય છે, બોલી શકતા નથી આવા લોકો, એ બધા જે છે। તેમજ મલ્ટિપલ ડિસેબિલિટી એટલે કે એના એવું કહી શકીએ કે વધારે પડતા પ્રોબ્લેમો હોય, એક કરતાં વધારે, આવા લોકો પણ આના અંદર અરજી કરવાને લાયક રહેશે। હવે અરજીનો સમયગાળો છે એટલે કે ભાઈ ક્યારે અરજી કરી શકે તો કે ભાઈ લગ્નના 2 વર્ષની અંદર અરજી જે છે એ આવા લોકો કરી શકે છે। માનો કે હાલમાં 1 વર્ષની અંદર કોઈના લગ્ન પતી ગયા છે અને તમારા ધ્યાને આવું કોઈ વ્યક્તિ આવે તો એ 2 વર્ષ સુધી આ અરજી કરી શકે છે। હવે આમાં સહાય શું મળે છે, જો એક વ્યક્તિ દિવ્યાંગ હોય એટલે આપણે આના અંદર બંને વ્યક્તિ જે છે એ અપંગ હોય કે દિવ્યાંગ હોય એવું જરૂરી નથી। અહીંયા એક વ્યક્તિ દિવ્યાંગ હોય અને બીજી સામાન્ય, તો દિવ્યાંગ વ્યક્તિને 75,000 રૂપિયાની સહાય મળે છે। એટલે આ પણ અહીંયા ક્લિયર થઈ ગયું કે બંને દિવ્યાંગ હોવા જરૂરી નથી, કોઈ પણ એક વ્યક્તિ હશે તો પણ એમને 75,000ની સહાય મળે છે। હવે વાત કરીએ કે જો બંને વ્યક્તિઓ દિવ્યાંગ હોય તો 75,000 એમ બંનેના ભેગા કરીએ તો 1,50,000 કુલ 1.5 લાખની સહાય જે છે આને મળવા પાત્ર છે। હવે આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળે છે, એટલે એમના ફર્સ્ટ મેરેજ વખતે જ મળશે। માનો કે એમના છૂટાછેડા થયા હોય અને જો બીજી વખત મેરેજ થતા હોય તો એમણે પહેલી વખત આ યોજનાનો લાભ લઈ લીધો હશે તો સેકન્ડ ટાઈમ મળશે નહીં, પણ બીજી વખત મેરેજ થતા હોય અને એમણે એક પણ વખત આ યોજનાનો લાભ લીધો નથી તો એમને યોજનાનો લાભ મળી શકે છે। ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો કે ભાઈ કન્યાની ઉંમર 18 વર્ષથી વધુ અને યુવક જે છે એ 21 વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ। હવે વાત થશે કે ભાઈ આમનું ફોર્મ જે છે કેવી રીતે ક્યાં ભરવાનું રહેશે, તો અત્યારે ડિસ્પ્લે ઉપર મેં વેબસાઇટ જે છે તમને
બતાવી રહ્યો છું. આખી વેબસાઇટ જે છે એ તમે જઈ અને રૂબરૂ ચેક પણ કરી શકો છો, જેનું નામ છે www.sve.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જશો એટલે તમને અલગ અલગ ઘણી બધી આવી યોજનાઓનું એક લિસ્ટ મળશે. એના અંદર તમારે દિવ્યાંગ લગ્ન સહાય યોજના શોધવાની અને એના અંદર જઈ જે વિગતો માંગી છે એ વિગતો પૂરી ભરો. ઓનલાઈન એક વખત ચકાસણી કરો, નિયમોને સરસ રીતે વાંચી સમજી લો, જરૂરી દસ્તાવેજને અપલોડ કરો અને યોજનાની બધી વિગતો વાંચ્યા પછી ફોર્મ ભરી અને કન્ફર્મ બટન પર ક્લિક કરી અને સેવ કરજો. ત્યારબાદ આ યોજના જે છે ગવર્મેન્ટ સુધી પહોંચશે, આ તમારી એપ્લિકેશન ગવર્મેન્ટ સુધી પહોંચશે અને યોજનાનો લાભ આપ અચૂકથી પાત્રતા ધરાવતા હશો તો આપને મળી રહેશે. આવા કોઈ આજુબાજુમાં રહેતા વ્યક્તિ હોય એને પણ તમે આ વિડીયો શેર કરી અને તેમને હેલ્પ કરી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. મળીએ બીજી યોજનાની માહિતી લઈને. ત્યાં સુધી બધા આવજો.